પ્રસ્તુત છે 20 એપ્રિલનું કરંટ અફેર્સ જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આજના વિશ્લેષણની શરૂઆત કરીએ એક ખૂબ જ મહત્વના વૈશ્વિક મુદ્દા સાથે. આપણો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં 1 અબજ લોકોની જળ સુરક્ષા માટે વોટર ફોરવર્ડ પહેલ કોણે શરૂ કરી છે? વિકલ્પો છે: એ વર્લ્ડ બેંક, બી સંયુક્ત રાષ્ટ્ર, સી વિશ્વ આરોગ્ય સંસ્થા કે પછી ડી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. જરા વિચારો અને હા, સાચો જવાબ છે એ વર્લ્ડ બેંક. જુઓ, આ એક બહુ જ મોટી વાત છે કારણ કે પાણીની સમસ્યા આજે આખી દુનિયાને સતાવી રહી છે. આ પહેલનો મુખ્ય હેતુ છે 2030 સુધીમાં દુનિયાના લગભગ 1 અબજ લોકોને જળ સુરક્ષા આપવી. એટલે કે દુષ્કાળ સામે લડવાનું અને પાણીની અછતને દૂર કરવાનું કામ થશે. અને આની જાહેરાત કોણે કરી? વર્લ્ડ બેંકના અધ્યક્ષ અજય બંગા દ્વારા. વૈશ્વિક સ્તરથી હવે આવીએ આપણા દેશની આગવી ઓળખ પર. પ્રશ્ન નંબર 2 છે, તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા વિશ્વસૂત્ર પહેલ લોન્ચ કરવામાં આવી છે? ઓપ્શન્સ છે: એ ગૃહ મંત્રાલય, બી કાપડ મંત્રાલય, સી કૃષિ મંત્રાલય કે ડી નાણાં મંત્રાલય. અને સાચો જવાબ છે બી કાપડ મંત્રાલય. નામ કેટલું સુંદર છે ને, વિશ્વસૂત્ર. આ પહેલનો સીધો સાદો હેતુ આપણી ભારતીય હાથશાળ અને જે આપણી પારંપરિક સાડીઓ છે તેને આખી દુનિયામાં એક નવી ઓળખ આપવાનો છે. આનો મંત્ર છે દુનિયા માટે ભારતનું વણાટ, જે વોકલ ફોર લોકલ ટુ ગ્લોબલની ભાવનાને એકદમ સાચી રીતે આગળ વધારે છે. અને હા, આખો પ્રોજેક્ટ 5F મોડેલ પર આધારિત છે અને નિફ્ટ તેને લાગુ કરશે. હવે એક એવા મુદ્દા પર આવીએ જે પર્યાવરણ અને માનવ અધિકારો સાથે જોડાયેલો છે. સવાલ એ છે કે કેન બેતવા નદી જોડાણ પ્રોજેક્ટના વિરોધમાં ચિતા આંદોલન કયા રાજ્યમાં શરૂ થયું છે? શું તે ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે પછી ગુજરાત? આનો સાચો જવાબ છે સી મધ્યપ્રદેશ. જો આ માત્ર કોઈ સામાન્ય વિરોધ નથી, પણ પર્યાવરણને બચાવવા માટેની એક લડત છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ત્યાંની આદિવાસી મહિલાઓ આ નદી જોડાણ પ્રોજેક્ટનો સખત વિરોધ કરી રહી છે. અને એમનો વિરોધ કરવાનો તરીકો પણ અનોખો છે. તેઓ નકલી ચિતાઓ બનાવીને પ્રદર્શન કરી રહી છે. એમની ચિંતા એ છે કે આ પ્રોજેક્ટના કારણે પન્ના ટાઇગર રિઝર્વનો જે અમૂલ્ય વિસ્તાર છે એ પાણીમાં ડૂબી જશે. પર્યાવરણની સમસ્યાની વાત કરી તો ચાલો હવે એના એક સમાધાનની પણ વાત કરીએ. પ્રશ્ન છે, આક્રમક છોડની ઓળખ કરવા માટે કયા વનસ્પતિશાસ્ત્રીને WWF પુરસ્કાર આપવામાં આવ્યો છે? વિકલ્પો છે: એ એન અલીમ યુસુફ, બી વીરભદ્રન રામનાથન, સી રોહન ચક્રવર્તી કે ડી અજય માથુર. અને સાચો જવાબ છે એ એન અલીમ યુસુફ. કેરળના આ વનસ્પતિશાસ્ત્રીએ કંઈક કમાલનું કામ કર્યું છે. એમણે ટેકનોલોજીનો અદ્ભુત ઉપયોગ કરીને નિયોફાઇટલ નામની એક AI પાવર્ડ એપ બનાવી છે. આ એપ શું કરે છે? એ એવા આક્રમક છોડને તરત જ ઓળખી કાઢે છે જે આપણા સ્થાનિક પર્યાવરણ અને જૈવ વિવિધતા માટે મોટો ખતરો છે. ખરેખર આનાથી પર્યાવરણની સુરક્ષામાં બહુ મોટી મદદ મળશે. વિજ્ઞાન અને પર્યાવરણની ગંભીર વાતો પછી ચાલો થોડીવાર ગ્લેમર જગતની સફર કરીએ. પ્રશ્ન છે, 61માં ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો ખિતાબ કોણે જીત્યો? વિકલ્પો છે: એ નિકિતા પોરવાલ, બી સાધ્વી સતીશ સેલ, સી હરનાઝ સંધુ કે ડી માનુષી છિલ્લર. સાચો જવાબ છે બી સાધ્વી સતીશ સેલ. આ સ્પર્ધાની 61મી આવૃત્તિ ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાઈ હતી. ગોવાની રહેવાસી સાધ્વી સતીશ સેલે આ પ્રતિષ્ઠિત તાજ પોતાના નામે કરી લીધો છે. અને હવે તેઓ આગામી મિસ વર્લ્ડ સ્પર્ધામાં આપણા દેશ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ચાલો ફરીથી પર્યાવરણ અને ટેકનોલોજીના સંગમ પર પાછા ફરીએ. પ્રશ્ન એ છે કે ભારતનો પહેલો જળ તટસ્થ એટલે કે વોટર ન્યુટ્રલ રેલવે કોચિંગ ડેપો કયો બન્યો છે? એ સાબરમતી ડેપો, બી ગોરખપુર ડેપો, સી કાંકરિયા ડેપો કે ડી હાવડા ડેપો. સાચો જવાબ છે સી કાંકરિયા ડેપો. આ એક બહુ મોટી સિદ્ધિ છે હો. અમદાવાદનો કાંકરિયા ડેપો ભારતનો પહેલો એવો ડેપો બન્યો છે જ્યાં પાણીનો બગાડ લગભગ શૂન્ય છે. અહીંયા ટ્રેનના કોચ ધોવા માટે જે લાખો લીટર પાણી વપરાય છે એને શુદ્ધ કરીને ફરીથી ઉપયોગમાં લેવાય છે. આ માટે જે ટેકનોલોજી વપરાય છે એ છે ફાઇટોરેમિડિએશન, એટલે કે છોડવાઓ દ્વારા જ કુદરતી રીતે પાણીને શુદ્ધ કરવાની એક અદ્ભુત ટેકનોલોજી. જમીન પર પાણીના સંચાલનની વાત થઈ તો હવે વાત કરીએ વિશાળ સમુદ્રની. પ્રશ્ન છે, મરીન સ્પેશિયલ પ્લાન લોન્ચ કરનાર દેશનું પહેલું રાજ્ય કયું બન્યું છે? વિકલ્પો છે: એ મહારાષ્ટ્ર, બી કેરળ, સી આંધ્રપ્રદેશ કે ડી ઓડિશા. અને સાચો જવાબ છે
ડી ઓડિશા. હવે તમને થશે કે આ પ્લાન છે શું? તો સાવ સરળ ભાષામાં કહું તો જેવી રીતે શહેરો માટે માસ્ટર પ્લાન બને છે ને, બસ એ જ રીતે આ સમુદ્ર અને એના સંસાધનોના યોગ્ય ઉપયોગ માટેનો માસ્ટર પ્લાન છે. ઓડિશાએ આ પ્લાન નોર્વેની મદદથી તૈયાર કર્યો છે. આનાથી રાજ્યની બ્લુ ઇકોનોમી, પર્યટન અને સમુદ્રી જીવોના સંરક્ષણને જબરદસ્ત વેગ મળશે. હવે શિક્ષણ ક્ષેત્રે થયેલી એક ક્રાંતિકારી પહેલની વાત કરીએ. સવાલ છે, તાજેતરમાં ટેકનિકલ શિક્ષણમાં ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા AICTE દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? ઓપ્શન્સ છે એ ઉડાન 2.0, બી વાણી 3.0, સી વિદ્યા 1.0 કે ડી પ્રજ્ઞા 2.0. સાચો જવાબ છે બી વાણી 3.0. મિત્રો, આ યોજના ખરેખર ખૂબ જ મહત્વની છે. કેમ? કારણ કે આનો મુખ્ય હેતુ એન્જિનિયરિંગ જેવા ટેકનિકલ વિષયોનો અભ્યાસ આપણી પોતાની ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાનો છે. આનાથી શું થશે? વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં અઘરા વિષયોને વધુ સારી રીતે સમજી શકશે અને આગળ વધી શકશે. તો ભાષાની વાતને જ આગળ વધારીએ. પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યે અંગ્રેજીની સાથે ખાસી અને ગારો ને રાજ્યની સત્તાવાર ભાષા તરીકે મંજૂરી આપી છે? વિકલ્પો છે એ અસમ, બી ત્રિપુરા, સી મેઘાલય કે ડી મિઝોરમ. અહીં સાચો જવાબ છે સી મેઘાલય. આ એક ઐતિહાસિક નિર્ણય કહી શકાય. મેઘાલયના મુખ્યમંત્રી કોનરેડ સંગમાએ ત્યાંની સ્થાનિક જનજાતિઓની ભાષાઓને સન્માન આપ્યું છે. અત્યાર સુધી ત્યાં ફક્ત અંગ્રેજી જ સત્તાવાર ભાષા હતી. હવે આ નિર્ણય પછી આ બંને ભાષાઓને બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ પણ જોર પકડી રહી છે. ભાષા અને સંસ્કૃતિ પછી ચાલો આપણી વૈશ્વિક ધરોહર, આપણા વારસાની વાત કરીએ. સવાલ એ છે કે દર વર્ષે વિશ્વ ધરોહર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિકલ્પો એ 17 એપ્રિલ, બી 18 એપ્રિલ, સી 21 એપ્રિલ કે ડી 22 એપ્રિલ. અને સાચો જવાબ છે બી 18 એપ્રિલ. યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત આ દિવસ આપણને બધાને આપણા ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના જતન માટે યાદ અપાવે છે, પ્રેરણા આપે છે. અને 2026ની જે થીમ છે એ પણ ખૂબ જ મહત્વની છે: સંઘર્ષ અને આપત્તિના સંદર્ભમાં જીવંત વારસા માટે ઇમરજન્સી પ્રતિસાદ. આ એ બતાવે છે કે ગમે તેવા મુશ્કેલ સમયમાં પણ આપણા વારસાને બચાવવો કેટલો જરૂરી છે. અને હવે આજના વિશ્લેષણનો અંતિમ પ્રશ્ન, જે આંતરરાષ્ટ્રીય રાજકારણ સાથે સંબંધિત છે. તાજેતરમાં આફ્રિકન દેશ બેનિનના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણે ભવ્ય જીત મેળવી છે? ઓપ્શન્સ છે એ રોમુઅલ વાડગેની, બી અઝલી અસોમાની, સી વિલિયમ રૂટો કે ડી બોલા ટિનુબુ. સાચો જવાબ છે એ રોમુઅલ વાડગેની. પશ્ચિમ આફ્રિકાનો આ એક ઉભરતો દેશ છે અને હવે તેનું નેતૃત્વ રોમુઅલ વાડગેની કરશે. તેઓ આ પહેલા દેશના નાણામંત્રી પણ રહી ચૂક્યા છે અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી તાલીમ પામેલા એકાઉન્ટન્ટ છે. તો તેમનો અનુભવ દેશના વિકાસમાં ચોક્કસપણે ખૂબ મદદરૂપ થશે.